धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की। गुरु श्री कपिलदास जी महाराज की जय। करयविलान पते परम के पदम से सगुन गुण वृंद में नहीं न डोले। कीट ब्रह्मा लगे घाट उपजे खपे अधिक नानुन चैतन तोले। परम कृपाळो अनंत विभूषित अनंत विभूतिवान अनंत ब्रह्मांडाधीश सकर्ता सदकैवलना महाद सजान जान स्वरूपने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाणથી પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અનંત અંશોના તારણહાર દિવ્ય શ્રીમદ કરુણા સાગર ભગવાન मुमुक्ष मानव प्रत्ये ज्ञान बोध आपता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित हंसता लेवा ग्रंथ ने विषे कहे छे। लख्यो छे करयविलान पति परम के पदमसी सगुन गुण वृंद में नहीं न डोले। कीट ब्रह्मा लगे घाट उपजे खपे अधिक नानुन चैतन तोले। सज्जनों नियंतानी आ विशाल सृष्टि में दयाळुए आपणने मानव देह आप्यो। आ मनुष्य देहનું કલ્યાણ કરવા માટે કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ જેને આપણે દિવ્ય પરમ ગુરુ કહીએ છીએ, તો એવા કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ દીપોને ધામોને ચેતાવતા ચેતાવતા આ એક પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. લખ્યું છે કુબેર કબહુ ના આવત कैवल छोड़ संसार जीव तारण के कारणे धर्यो मनुष्य अवतार। तो एवा दिव्य परम गुरु नु प्रागट्य एक मनुष्य देह ने एक उपदेश आपवा माटे, एक मानव देहनु कल्याण करवा माटे, एक मुक्ति के मोक्ष नो मार्ग प्राप्त करवा माटे दिव्य परम गुरु 1829 में आव्या। सुंदर एवं आयोजन गोठववामां आव्युं।
ધર્મપ્રિયદાસના ગામની અંદર જ બાલકુબેર પટ પ્રતિષ્ઠા મહોત્સવ ખરેખર જોઈએ તો આપણને એમ લાગે છે કે આવતીકાલે બાલકુબેર પ્રગટ થવાના છે. તો એવા દિવ્ય પરમ ગુરુ એક માનવ ઘાટને ઉપદેશ આપવા માટે, મુક્તિ કે મોક્ષનો માર્ગ પ્રાપ્ત કરાવવા માટે દિવ્ય તરુનો દેહ ધારણ કરી 16 વિભૂતિ અને 9 બુદ્ધિ લઈ જગતના જીવિતાર્થ ખાતર, જગતના કલ્યાણ ખાતર, જગતના મોક્ષ ખાતર દિવ્ય પરમ ગુરુનું આગમન થયું. પણ ખરેખર જોઈએ તો કોઈએ ભજનમાં લખ્યું છે, સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનો, મોંઘો મનુષ્યનો વારો, ડાયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. કેટલા સુંદર શબ્દો વાપર્યા. સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. અને આ મનુષ્ય દેહ મળ્યો ને એ પારસમણી છે, ધ્યાન રાખજો. જો એક વાર ચૂકી ગયા તો બીજી વાર મળશે નહીં. પણ આપણે તો આખી જિંદગી શું કરીએ? જન્મ્યા કે મરીને ત્યાં સુધી વાતો ન ખૂટે, ગપ્પા મારવાનું ન ખૂટે, ટીવી જોવાનું ન ખૂટે, મારા તારી ન ખૂટે. આ બધું ચાલતું જ હોય. સાચું કેજો, ભગવાનનું ભજન ક્યારે કરવાના? અને કોઈ લખ્યું છે ને, પ્રભુ ભક્તિને ભજન બોલ્યા તો અહંપણાની ઓતરયા તો નિજ પદ નહીં કીર્તાર. હવે મને સમજાણો, હવે મને સમજાણો. કારણ આખી જિંદગી આ જ કર્યું છે. અને આખી જિંદગી જો આપણે આ જ કરીએ તો સદગુરુના લક્ષ્યને કેવી રીતે સમજી શકીએ? દિવ્ય પરમ ગુરુના સ્વરૂપને આપણે કેવી રીતે ઓળખી શકવાના? દયાળુ કહે છે કે એ અંશ, જ્યારે આ જગતની અંદર તને મોકલ્યો ત્યારે અણિયાળી ગતિ લઈને આવેલો, પણ અહીંયા આવી અને અણિયાળી ગતિ ભૂલી ગયો. અને આ અણિયાળી ગતિ કેવી થઈ ગઈ? બુઠી થઈ ગઈ. એ અંશ, તારે જો આવવું હોય ને પાછું, તો તું અણિયાળી ગતિ આવજે. વિચાર તો કરો. અણિયાળી ગતિએ આપણે જવાનું છે. અને લખ્યું છે, આવન કીજીનું ગમ નહીં, જાવન કીજ હી દ્વાર, અબ નહીં પેખત એહી મમ જીનું કહત સંસાર. સાચું કહેજો, આપણે કયા દ્વારેથી આવી ગયા? કોઈ જાણ છે ખરી? ના.
70, 80, 90, 100 વર્ષ સુધી રહીએ છીએ તો આ ઘટમાં કઈ જગ્યાએ રહીને બધો વહીવટ થાય છે, તો એની પણ આપણને જાણ નથી. અને અંતકાળ આવશે તો શરીર છોડીને પાછા ક્યાં જવાના, એની પણ કોઈ જાણ છે નહીં. તો દિવ્ય પરમ ગુરુ આપણને સાચો માર્ગ બતાવવા માટે આવ્યા છે, સત્યનો રાહ બતાવવા માટે આવ્યા છે. અને લખ્યું છે, કહત સાચી કહા ડરત હૈ કાઉ થે, ધરત પર ભાવ હમ ના કુશે કે, જીનું કે દ્રષ્ટ में सृष्ट उत्पन्न भई, सोमम यार यारी उसी की. કે હું પણ એક કૈવલ કર્તાનો પરમ વિશેષ અંશ છું અને તમે પણ કૈવલ કર્તાના સામાન્ય અંશો છો. પણ સામાન્ય અંશને અલ્પ જાણ આપી, ધ્યાન રાખો. વિશેષ અંશોને કળા આપી અને પરમ વિશેષ અંશને 16 વિભૂતિ અને 9 બુદ્ધિ આપી. તો આવો આપણને માનવ દેહ મળ્યો. પણ અહીંયા લખે છે, કર યવિલાન પતિ પરમ કે પદમશી. તું એકનું જ અવિલાન કર, બધાનું કરતો નહીં. અને સાચું કે જો ડૂબતા હોઈએ પછી બધાય ભગવાનને યાદ કરી કોઈ બચાવવા આવે ખરા? ના આવે. પણ એકનો પોકાર કરો તો આવે બચાવવા. ધ્યાન રાખજો. નાનદાસજી મહારાજ સુંદર એવું ભજન લખ્યું છે, અંગે કાર કરો ગુરુદેવ, કાગળ શિષ્ય મોકલે. કેટલા સુંદર શબ્દો વાપર્યા કે હે પ્રભુ, તમને અંગીકાર કરું છું, તમને કાગળ લખું છું. પણ એ જ ભજનની અંદર લખ્યું છે, અંશ અનુકર્મી થયા વિના રે, તહાં કેમ કરે પરવેશ, અદલ ઘંટ નિજ ધામ મેં, જહાં અદલી પુરુષ હમેશ, કાગળ શિષ્ય મોકલે. જ્યાં સુધી ચોખ્ખો ન થાય ને ત્યાં સુધી પદની અંદર પ્રવેશ કરી શકે નહીં. તો સાચું કહેજો, આપણી અંદર કેટલું ભર્યું છે? ભર્યું છે કે નહીં? ભર્યું છે. હવે આ બધું ચોખ્ખું કરવા માટે ધ્યાન, ભજન ને સ્મરણ જોઈએ. તો સાચું કીધું, આપણે કેટલું 24 કલાકમાં બેસીએ છીએ. નરસિંહ મહેતાએ લખ્યું છે, જ્યારે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઈ ના રહેવું, નિંદ્રાને પર હરી સમરવા, એક તું એક એમ કહ્યું. તો 24 કલાકમાં આપણે ઈશ્વરનું કે ભગવાનનું ભજન કેટલું કરીએ છીએ? તો કે ખાતું આપણું કોરું બોલે છે. શું બોલે છે? બેંકમાં બેલેન્સ છે નહીં, અને નથી એટલે આપણે આપણું ખાતું કોરું બોલે છે. તો આપણે એ પ્રભુને ક્યારે યાદ કરી શકવાના? એને ક્યારે આપણે પ્રાપ્ત કરી શકવાના? વિચાર તો કરો. એટલા માટે
કર યવિલાન પતિ પરમ કે પદમશી. તું એકનું જ વંદન કરજે, એકને જ તું યાદ કરશે, અને તું તારા મનથી વિચારજે કે આપણે કોની સ્વજાતિના છીએ, કોના વંશના છીએ અને કોની જેવા છીએ. વિપરીત વશ સબ જુગ ભયો, લહ્યો નહીં નિજ સાર. હું કઈનો ને ક્યાં લગી કયો ન તત્વ વિચાર. યુગોના યુગ જતા રહ્યા, પણ અત્યાર સુધી કોઈ એવો વિચાર ન કર્યો કે હું કઈનો ને ક્યાં લગી કયો ન તત્વ વિચાર. સાચું કેજો, કેટલું જીવવાના. કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ. અને જે કદાચ સંપત્તિ પડી હશે તો ત્યાં પડી રહેશે કે નહીં? કોઈને ખબર છે કે આ સંપત્તિ કોણ વાપરવાના છે? પણ જે સંપત્તિ ધર્મ માર્ગની અંદર ઉપયોગ થાય ને, એ વસ્તુ ઉત્તમ છે, ધ્યાન રાખજો. બાકી તો ફાટનારો તમારો શ્વાસાનું આરબલ પૂર્ણ થઈ જાય એટલે ફાટનારું જતું રહેવાનું. ગમે એટલા દાગીના હશે, પૈસા હશે, સંપત્તિ હશે, વૈભવ હશે, બધું એમને એમ પડ્યું રહેશે. અને કોઈએ લખ્યું છે ને, કોણ જાણી શક્યો કાળને રે, કાલે કેવું વાણું વાસે. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડે, આ કાયમતી હંસલો રે, અચિંતાનો ઉડી જશે. કેટલા સુંદર શબ્દો વાપર્યા. ચૈતન આવે છે, ફટનારો ચાલ્યો જાય છે. આ પંચ તત્વનું પિંજર અહીંયા ને અહીંયા જ પડી રહી છે. પછી આની કોઈ કરતા કોઈ કિંમત છે નહીં. ત્યારે મહાપુરુષો લખે છે, સંપ્રદાય ન ધર્મ છે, ધર્મ છે ન દિવાર, ધર્મ શીખવે એકતા, ધર્મ શીખવે પ્રેમ. અને પૂજ્ય શ્રી નાનદાસજી મહારાજે લખ્યું છે કે પ્રેમ વિના નેમીજન કબહુ ન પાવે પાર, પ્રેમ સમસદ ઉપજે તો દર્શે નિજ દેદાર. તો દયાળુના સ્વરૂપને આપણે ઓળખી શકીએ છીએ, એના સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નહીતર ઓળખાય એવું સ્વરૂપ આપણે સમજી શકતા નથી. તો આપણને આ સ્થૂલ શરીર આપ્યું છે, ધ્યાન રાખો. અને આ સ્થૂલની અંદર એથી પણ સૂક્ષ્મ શરીર છે, જેને આપણે સૂક્ષ્મ દેહ કહીએ છીએ. આ સ્થૂલ દેહ કરતા 1000 ગણો આ દેહ બળવાન છે. અને સૂક્ષ્મની અંદર કારણ શરીર છે, એથી પણ 1000 ગણું બળવાન છે. અને કારણની અંદર મહાકારણ દેહ છે, એ પણ એથી અધિક બળવાન છે. તો એ પણ 1000 ગણો છે. અને એની ઉપર પરમ કારણ દેહ આવેલો છે, એથી પણ બળવાન છે. ધ્યાન રાખો. પણ જે સ્થૂલ દેહ છે એ 10 ઇન્દ્રિય અને મન અંતસ્કરણ દ્વારા આ જે સ્થૂલ દેહની બધી પ્રક્રિયાઓ ચાલે છે. સૂક્ષ્મ દેહ 9 વાસના લિંગનો, 4 અંતસ્કરણ અને 5 માત્રિકા. કારણ દેહ એ 3 ગુણનો છે. મહાકારણ દેહ 4 તત્વ કારણનો છે. અને પરમ કારણ દેહ 2 તત્વનો છે, નિરંજન અને અવ્યાકૃત. દયાળુ કહે છે, હે હંસ, તને સૌ પ્રથમ પ્રણવ દેહ મળ્યો. કેટલો કાળ તું પ્રણવ દેહમાં રહ્યો,
અને ત્યાર પછી તને પરમ કારણ દેહની પ્રાપ્તિ થઈ. અને પરમ કારણમાંથી પછી ધીરે 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 નીચે આવ્યા. પરમ કારણમાંથી મહાકારણમાં આવ્યા, મહાકારણમાંથી કારણમાં આવ્યા, કારણમાંથી સૂક્ષ્મમાં આવ્યા અને સૂક્ષ્મમાંથી સ્થૂલ શરીરમાં આવ્યા. વિચારો તો કરો. અને આ સ્થૂલ દેહ કરી અને કેટલી બધી પકડ લાગે છે. સાચું કહેજો, કેટલી બધી લાગે. બહુ પકડ લાગે, અતિ પકડ લાગે. આ છૂટે એમ છે નહીં. કારણ કે આ સ્થૂલ દેહની પકડ છે, ધ્યાન રાખો. અને આ સ્થૂલ દેહની અંદર તત્વોનું કેટલું બધું બળ છે. અને આ તત્વો કોઈને હક લેવા દે એમ છે નહીં. કેવી રચના કરી, કેવી ગોઠવણ કરી. તો આ સ્થૂલ દેહ કરી અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. અને સ્વરૂપને ભૂલી ગયા. સગુણ ગુણ વૃંદ મેં નહીં ડોલે. કોઈ સગુણના ઉપાસક બની ગયા, કોઈ નિર્ગુણના ઉપાસક બની ગયા, પણ સકર્તા પતિને જાણી શક્યા નથી કે આ અંશ કોની સ્વજાતિનો છે. એ સ્વરૂપને જાણી શક્યા નથી, એ સ્વરૂપને ઓળખી શક્યા નથી. તો કૈવલ કરતા માલિક છે, જે સર્જનહાર છે, જે વિશ્વના નિયંતા છે, એ સર્જનહારને આપણે કેવી રીતે જાણી શકવાના, કે કેવી રીતે ઓળખી શકવાના? તો અહીંયા દયાળુ કહે છે, કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે ખપે, અધિક ના નુન્ય ચૈતન તોલે. કે કીટ મૂર્તિ કે બ્રહ્માદિક સુધીના જે કોઈ ઘાટો છે, આ બધાની અંદર કોણ બિરાજમાન છે? કૈવલ કર્તાનો અંશ. ધ્યાન રાખજો. અધિક ના નુન્ય ચૈતન તોલે. જ્યાં સુધી શરીરનો ડ્રાઈવર છે ત્યાં સુધી ગાડી ચાલુ છે. કોઈ ભજનમાં લખ્યું છે ને, ગાડી રે ચલાવી અનુભવ દે, ગાડી નો કારી ઘર ન્યારો વસે. ગાડી રે ચલાવી અનુભવ દેશ. અનુભવ દેશમાં. કયા દેશમાં ચલાવવાની છે? અનુભવના દેશમાં. કેવો સરસ મજાનો માનવ દેહ મળ્યો, દિવ્ય પરમ ગુરુનો લક્ષ્ય મળ્યો. એનું સ્મરણ કરવાનું છે, એનું ધ્યાન ધરવાનું છે. 72,000 નાડી આપી. કેટલી? 72,000. અને 36,000 આ પડખે આપી, 36,000 આ પડખે. અને આ 72,000 જે નાડી છે ને, એમાં 10 નાડી મોટી કરી. 2 પગની, 2 હાથની, 1 નાભીની, 1 હૃદયની અને 1 વંકના. આ 7 નાડીની ઉપર બીજી 3 નાડી છે, જેને આપણે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા કહીએ છીએ. જો ડાબી ચાલે તો ચંદ્ર નાડી કહેવાય, જેને આપણે ઈંગલા કહીએ છીએ. અને જમણી ચાલે તો એને સૂર્ય નાડી કહીએ છીએ. અને બંને જો સાથે ચાલે ને તો એને સૂક્ષ્મણા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પણ આ અનુભવનો માર્ગ છે, ધ્યાન રાખજો. અને સૂક્ષ્મણાની અંદર પ્રણવની ગતિ જો 2.5 આંગળ થાય, અને પ્રણવનું સ્વરૂપ જો સમદમ થાય, અને પ્રણવ પોતાના મૂળ ઘરની અંદર સમાય ને, તો આપણને પોતાનું સ્વરૂપ ઓળખાય. નહીતર ઓળખાયું છે નહીં. એટલે કહે છે, કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે ખપે,
અધિક ના નુન્ન ચૈતન તોલે. આ ચૈતન ગમે એવડો ઘાટ હોય, પણ બધાય ઘાટની અંદર જ્યાં સુધી ચૈતન છે, કૈવલ કર્તાનો અંશ છે, ત્યાં સુધી બધાય ઘાટો સજીવ છે. આ ચૈતન અજર અમર અને અવિનાશી છે. આ ચૈતનને પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, તલવાર કાપી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એવો માલિકની સ્વજાતિનો ચૈતન દરેક ઘાટની અંદર બિરાજમાન છે અને કૈવલ કર્તાનો અંશ છે. તો દયાળુ કહે છે, કર અવિલાન પતિ પરમ કે પદમસી, કે તું અવિલાન કર અને તું એને યાદ કર. અને આપણો ભાવ એને જો અંગીકૃત થાય ને તો એ સ્વીકારે છે. ધ્યાન રાખજો, અંશ એનો છે, જીવન એ આપે છે, મનુષ્ય દેહ આપણને મળ્યો છે, બધી એની જ વસ્તુ છે, આપણી કશું છે નહીં. તો આપણે એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દિવ્ય પરમ ગુરુનું ભજન, સ્મરણ, ધ્યાન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દ્વારા આપણે એને યાદ કરી અને જ્યારે આપણે એને સમર્પિત થઈએ છીએ, એને યાદ કરીએ છીએ, તો દિવ્ય પરમ ગુરુ આપણા ઉપર કૃપા પાત્ર બને છે. અને એની જો કરુણા અંશ ઉપર પડે ને તો અંશનું કલ્યાણ થતા વાર લાગતી નથી. આવ્યું જે અભય મોજ છે, આ મોજને દયાળુ કે તમારે પ્રાપ્ત કરવાની છે. જીવનમાં મૃત્યુ છે, ભય છે, બીક છે, ડર છે, બધી વસ્તુ છે, પણ દિવ્ય પરમ ગુરુના જ્ઞાનમાં આવી એનું લક્ષ્ય આપણને મળે, એના દિવ્ય દેહના આપણને દર્શન થાય, એના તરફની આપણે ભક્તિ કરી, એને આપણે સમર્પિત થઈએ, તો દિવ્ય પરમ ગુરુની કૃપા અંશ ઉપર પડે ને તો અંશનું કલ્યાણ થઈ જાય છે, અંશનો મોક્ષ થઈ જાય છે. અને આ ઘાટ દ્વારા દિવ્ય પરમ ગુરુને આપણે પ્રાપ્ત કરી અને આપણું જીવન આપણે ધન્ય બનાવવાનું છે. તો અહીંયા દયાળુ કહે છે, કર અવિલાન પતિ પરમ કે પદમસી, સગુન ગુણ વૃંદ में नहीं न डोले, कीट ब्रह्मा लगे घाट उपजे खपे, અધિક ના નુન્ને ચૈતન તોલે. તો આવો કૈવલ કર્તાનો અંશ સામર્થતા વાળો છે, પણ પંચતત્વના આ પિંજરમાં આવી અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. તો સદગુરુ આપણને સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે, સદગુરુ આપણને ઓળખાણ કરાવે છે. અને સદગુરુ જ્યારે આપણને ઓળખાણ કરાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે હું તો કૈવલ કર્તાનો અંશ છું. કોણ છું? હું તો કૈવલ કર્તાનો અંશ છું. અને એ ભાન જ્યારે આપણને થાય ને તો જ એના તરફની આપણને પ્રીતિ જાગે, ત્યાં સિવાય જાગતી નથી. એટલા માટે દિવ્ય પરમ ગુરુ દિવ્ય તનુનો દેહ ધારણ કરી અને બાલકુવેર સ્વરૂપે જ્યારે પ્રગટ થયા અને દિવ્ય પરમ ગુરુનો આશય માત્ર ને માત્ર એક અંશોને તારવા માટેનો છે. તેવા દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે ધર્મપ્રિયદાસજી પણ એક સુંદર એવું આ મંદિરનું નિર્માણ કરેલ છે. તો એનું નામ આપ્યું છે બાલકુવેર મંદિર. સરસ મજાનું. અને સાથે સાથે રઘુરામ બાપજીનો ધૂણો પણ એમણે બનાવ્યો. ખરેખર આ સોનારિયા ગામની જે ભૂમિ છે એ કાલથી ખરેખર જ્યારે પ્રતિષ્ઠા થશે તો એક પાવન રૂપ બની જશે. કેવી બની જશે? એક પાવન રૂપ. અને ઘણા માણસોને એનો લાભ પ્રાપ્ત થાય છે અને ઘણા માણસોને આ લાભની પ્રાપ્તિ થતી હોય છે. તો આવો લાભ આપણને અવરનવર મળતો રહે અને મારા શ્રીનો જે સત્સંગનો જે લાભ એ પણ આપણને પ્રાપ્ત થતો રહે. એવા આપણા અહોભાગ્ય કહેવાય કે આ પાવન ભૂમિની અંદર આપણે પધાર્યા. દિવ્ય પરમ ગુરુના કાલે દર્શન પણ કરીશું અને રઘુરામ બાપજીનો જે ધૂણો છે એના પણ આપણે દર્શન કરીશું.
અને આ પાવન ભૂમિની અંદર આપણે આવ્યા, ખૂબ ધન્યવાદ છે. ધન્ય ઘડી ધન્ય ભાગ, આવો અવસર આપણને ફરી મળતો નથી. એટલે વધારે સમય ન લેતા અહીંયા કથાને વિરામ આપવામાં આવે છે. શ્રીમદ કરુણા સાગર અજ કી જય, કૈવલ ધામ કી જય, શ્રી નરવે સાગર મહારાજ કી જય, મહાન તપેશ્વરી રઘુરામ મહારાજ, શ્રી અવિચળદાસજી મહારાજ કી, શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય, સત કૈવલ સાહેબ आज की जय, श्री करुणा सागर भगवान की जय, श्री सब कुबेराचार्य महाराज की जय, महान तपस्वी रघुराम जी महाराज की जय, सतकैवल साहेब, सतकैवल साहेब। धर्म प्रेमी, धर्म विलासी, प्रियात्म बंधु बारी धर्म प्रियदास बापजी, मारी साथे भलगाम निवासी पूज्य संत श्री दयालदास जी, परम श्रेष्ठ परम कृपाळु सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणासागर आ जगत पक्षना जीवात्माओने अलौकिक अमृतमयी वाणी द्वारा रविणी पदनी विषे के छे, पूर्ण भाग्य मनुष्य तन पाया, जाको इच्छित सुनी नर देव राया, चार खान 84 फेरी, घट घट गर्भ वासना घेरी। मित्रों, ચોપાઈના અર્થ પ્રમાણે આપણે જોવા જઈએ તો પરમ ગુરુ કે છે, લાખો કરોડો અરબો ને ખરબો જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે એક વાર મનુષ્યનો ઘાટ મળે અને એમાં ફરી પાછું પરમ ગુરુનું શરણું. એટલે સત્કર્મનું ફળ ભેગું થાય અને એના ભાગ્યનો ઉદય થાય, અને ભાગ્યનો ઉદય થાય ત્યારે કોઈ સંતની નિમણૂક થતી હોય, કોઈ સંતની પધરામણી થતી હોય. એટલે ધન્યવાદ છે સોનાજા ગામને, ગુરુનું, સાથે સાથે રઘુરામ મહારાજનો ધૂણો. કારણ સાગર જય. એ પૈકીનો જે મનુષ્ય ઘાટ તમને મને મળ્યો છે એ કઈ એમને એમ નથી મળ્યો. એ કઈ પૂર્વે જન્મનું સુકૃત કર્મોનું ફળ ભેગું થયું હોય ત્યારે આ મનુષ્ય ઘાટ તમને મને મળ્યો છે. અને એમાં વિશેષ તો પરમ ગુરુનું શરણું. એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમ ગુરુનું શરણું એમ તો 600 વર્ષ પહેલા કબીર સાહેબ આવ્યા અને જમનાજીની રીતિ પ્રમાણે એમણે કથની કથી આ અંશોને ભ્રમણામાંથી બહાર કાઢ્યા ખરા, પણ હું કોણ ને મારો કરતા કોણ આ જાણ અદબત ન હોવાને કારણે દિવ્ય પરમ ગુરુનું આગમન થયું. આમ તો પરમ ગુરુનું આગમન તો વિશ્વની રચના થઈ એ પ્રથમ પરમ ગુરુનું જ આગમન છે, પણ આ પૃથ્વી ઉપર પાછળ છેલ્લા ક્રમમાં આવે છે. એટલે ઘણા લોકોને સમજાતું નથી. માણસ જેવા આ પરમ ગુરુ દેખાય ને એટલે ઘણા જે મતપંથી લોકો હોય એ વિચાર કરતા હોય છે કે કબીર સાહેબ 600 વર્ષ પહેલા આવ્યા, પરમ ગુરુ પાછળથી આવ્યા, એટલે ઘણા લોકોને એવું લાગે કે આ કોઈ નવો ધર્મ હમણાં નીકળ્યો છે. હું જયારે મધ્યપ્રદેશ ઇન્દોર સાઈડ મારું કાર્યક્ષેત્ર છે, બાપજીશ્રીને ખબર છે, હું એ એરિયામાં જાઉં છું ત્યારે ઘણા લોકો મને પ્રશ્ન કરતા હોય કે આ પરમ ગુરુ કોણ, કૈવલ ધર્મ શું, જ્ઞાન સંપ્રદાય શું, કાયમ પંથ શું.
આ બધા મને પ્રશ્નો કરતા હોય, આ તમે તિલક કરો છો એ શું છે? ત્યારે મારે એમને વિસ્તારથી કહેવું પડે ત્યાંની ભાષામાં. મને આમ તો ગુજરાતી બહુ ઓછું ફાવે છે, છતાં હું કોશિશ કરું છું. પહેલા જ આગળ વાત કરી છે, હું આંગણવાડીનો વિદ્યાર્થી છું, એટલે તમારે મને બહુ આમ સિરિયસલી નહીં લઈ લેવાનો કે બાપજી સારી કથા કરતા હોય એટલે આગળ એરોપ્લેન ઉડતો હોય તો મારે ગાળાની ક્યાં જરૂર છે. એટલે પરમ ગુરુનું સરનું તમને ને મને મળ્યું છે એટલે એથી વિશેષ કોઈ વાત નથી. સમય ઓછો હોય, આપણી પાસે ઘણા બે મહારાજ બાકી છે. મને બહુ કથા ફાવતી નથી, છતાં મારા મત પ્રમાણે તમને જે કંઈ મારા અંદર આવ્યું હોય, નાભિકમળથી જે કંઈ શબ્દો નીકળ્યા હોય એને અંતર્પટમાં ઉતારજો. ફરી ક્યારે સમય મળશું ત્યારે હું કંઈક સુધારીને સત્સંગ કરીશ, કેમ કે મોટા મોટા મહારાજો બેઠા એમાં મારે શું બોલવું. એટલે તમને પહેલા સ્પષ્ટ કરી કે ભાઈ હું આંગણવાડીનો વિદ્યાર્થી છું. વિશેષ સમય ન લેતા નાભિકમળથી જે કંઈ શબ્દો નીકળ્યા એમાં છતી ખામી રહી ગઈ હોય તો તમે બધા સુધારીને સમજી લેજો. વિશેષ સમય ન લેતા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. સાગર મંદિર બાલ કુવેર બાળ સ્વરૂપ પટ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત આપણા અમરેલી જિલ્લાના, અમરેલી તાલુકાના ભાજપના સેવાભાવી કાર્યકર્તા એવા કૌશિકભાઈ આજે આપણા પ્રસંગમાં આવ્યા છે. આમ તો એમ આવતા જ હોય છે સામાજિક કાર્ય નિમિત્તે, તો સન્માનનીય છે. અને રાજકારણ છે એમાં ધર્મકારણ જોડાય તો એ વધારે સારું બને છે. આપણા દેશના પ્રધાનમંત્રી પણ ધર્મકારણને સાથે રાખીને ચાલી રહ્યા છે. એ જ આપણા દેશની પ્રગતિ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે એની નામના છે. એનું બધાને ગૌરવ છે અને ગુજરાતને તો હોય જ ને. તો આપણે પણ આ મંદિર જ્યારે જમીન યોગદાન આપ્યું ત્યારે પહેલા તો એને કરવું પડે. એટલે કાયદેસર રીતે તો 2-3 મહિનામાં થઈ જાય એમ કહેતા હતા બધા, પણ પછી વકીલને રાખ્યા એટલે મન કે બધા ટેબલો ઉપર છે ને બધું આપવું પડતું હોય છે ને આમ ને તેમ ને. મેં કીધું ભાઈ આપણે તો નીતિથી ચાલવા વાળા, આપણે સાહેબોને મળીશું. મને કે તમારું કામ જ નહીં થાય. એટલે પછી એ રીતે જે પરિસ્થિતિ હોય પ્રમાણે થોડું કામ કરવું પડતું હોય ને, પણ છતાંય એ ફાઇલ ગાંધીનગર મંજૂર કરવાની હતી આ ધાર્મિક સંસ્થાના અનુસાર. તો ત્યાં અમારી ફાઇલ બ્રેક હતી, અટવાઈ હતી, મતલબ રોકાણ હતી. પણ એ સમયે અમે ભાજપના કાર્યકર્તા એવા કૌશિકભાઈ અને પછી રૂપાલાભાઈનો પણ ફોન મેં કર્યો હતો. આમ તો પરિચિતો મારે ખાસ મળવાનું નથી થયું, પણ નંબર લઈને મેં રજૂઆત કરીને એ ભાજપના કાર્યકર્તાઓને રજૂઆત કરી. એ પ્રમાણે ગાંધીનગરથી આપણું કામ બહુ સરળતાથી ન્યાયિક રીતે, આપણે કોઈ એવું નહીં કે કોઈ લાગવકશાહી, પણ કાયદેસર થવું જોઈએ અને કરવું જોઈએ પ્રમાણે એમણે કરાવી આપ્યું. એટલે એમના દ્વારા આવા સમાજ સેવાના કાર્યો થતા રહે એવી આપણે શુભકામના આપીએ છીએ. અને આજના પ્રસંગે કૌશિકભાઈનું સન્માન અમારા આજના પ્રસંગના મુખ્ય યજમાન એવા ભીખાભાઈ વલ્લભભાઈ ડોબરિયા આજે અમેરિકાથી 1 વર્ષની અહીંયા સેવા આપે છે મંદિરમાં. આમ તો 15 દિવસ માટે કે આવે અહીંયા, બાકી તો એનું રહેવાનું ત્યાં છે, પણ આ એક મંદિરમાં સેવા માટે અને ખાસ અમારા બેનની પ્રેરણાથી જ એ અહીં રોકાઈ ગયા છે અને ખૂબ સેવા આપી છે. તો એવા ભીખાભાઈ અહીંયા આવી અને સેવા સમાજ સેવી એવા અમારા કૌશિકભાઈનું સ્વાગત કરશે. મહારાજ કી જય, કૈવલ ધામ. અને આપણે સ્વરૂપને એમને અર્પણ કરી સ્મૃતિ અને આશીર્વાદ રૂપે આપીએ છીએ. સત્યવલ સાહેબ થયું. પહેલા આપણે બાઉન્ડ્રી વોલ એટલે કરી કે આપણી જમીન એને થઈ નહોતી ત્યાં સુધી કાયદેસર રીતે આપણે બાંધકામ ન કરી શકીએ. કરવા વાળા કરતા હોય પણ આપણે નહોતું કર્યું, અને એ થયા પછી જ આપણે આ કામ આપણે શરૂ કર્યું. એટલે દેશ એ ભારતીય સંસ્કૃતિથી હંમેશા ટકી રહ્યો છે
દેશ ઉપર અનેક આપદાઓ આવી છે, પણ એમાંથી આ ધર્મ દ્વારા જ આપણે વિજય પ્રાપ્ત કર્યો છે. તો આપણા આ ભારત દેશની અંદર આપણે જન્મ લીધો છે ને, એ જ આપણું અહોભાગ્ય છે. કારણ કે વિદેશના લોકો વિદેશનો વૈભવ છોડી અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ અને આ દેશમાં રહીને ભગવત સ્મરણ અને સાધનાઓ કરે છે. આવા ઇતિહાસ અત્યારે વર્તમાન સમયની અંદર પણ છે. તો પછી આપણે તો અહીંયા જન્મ્યા છીએ ને અહીંયા રહીએ છીએ, તો આપણને તો ગૌરવ હોવું જ જોઈએ. અને મનુષ્ય જીવન મળ્યું છે એ ધર્મથી જ સુરક્ષિત છે, ધર્મથી જ મહાન છે, ધર્મથી જ સુખી છે. એટલે ધર્મને આગળ રાખીને આપણે ચાલવાનું છે. પેલો ધર્મ, પછી અર્થ છે, પછી આપણે ધન કમાઈએ, ધર્મ સાથે રાખીને ધન કમાઈએ અને ધર્મ કાર્યમાં ધન વાપરીએ. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એ રીતે આપણામાં ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણા દેશનો ઇતિહાસ તમે જુઓ તો અનેક લોકો થઈ ગયા. આપણા દેશ ઉપર જે પરિસ્થિતિઓ આવી એમાં લોકોની અંદર જે ધર્મનું જનૂન હતું, એમાં ભક્તકાલીન ભક્ત યુગની અંદર ભક્તો પણ એવા મહાન થઈ ગયા. ભક્તિની અંદર એનામાં એટલું ગૌરવ હતું. અને રાષ્ટ્ર માટે, સમાજ સેવા માટે પણ જેમણે જેમણે યોગદાન આપ્યા છે, એમના ધર્મના ગૌરવને આપણે ધન્યવાદ આપવા પડે. અને એના ઇતિહાસને સાંભળીને આપણામાં પણ એક ધર્મનું ગૌરવ આવે. આપણું કાર્યક્ષેત્ર જે પણ હોય, જ્યાં હોઈએ ત્યાં રહીને જ દરેકે ધર્મનું પાલન કરવાનું છે. એક વ્યક્તિ તરીકે, એક પરિવારની અંદર, એક ગામની અંદર, એક સમાજની અંદર આપણે એક ધર્મનું પાલન કરી આપણે ધર્મનું ગૌરવ રાખવાનું છે. ધર્મનું જ્યારે ગૌરવ હશે ને, ત્યારે જ આપણે સુખી થઈશું, ત્યારે જ આપણું કલ્યાણ થશે. કરુણાસાગર મહારાજશ્રીએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી છે. કારણ કે દરેક ક્ષેત્રની અંદર જ્ઞાન એ પ્રધાન છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો જ્ઞાન જોઈએ. દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાન ઉપર જે કામ કરી રહી છે એના નોલેજ દ્વારા કરી રહી છે. તો અહીંયા પરમ ગુરુનો આશય જે જ્ઞાન સંપ્રદાયનો છે, એક નાના કાર્યથી લઈ અને પરમેશ્વર સુધી પહોંચવાના જ્ઞાન સુધીની વાત એમણે કરી છે. એટલે આપણે સૌએ પરમ ગુરુના જ્ઞાન દ્વારા, પરમ ગુરુના શરણમાં રહી એમની સેવા ભક્તિ કરી આશીર્વાદથી સમાજને પણ એમના આશીર્વાદ મળે, એટલા માટે આ સ્થાન બની રહ્યું છે. મેં આગળ ઘણી બધી વાતો કરી છે એટલે પુનરાવર્તન નથી કરતો કે અહીંયા પરમ ગુરુની ચેતનાથી આ સ્થાન પ્રગટ થયું છે. નહીં તો મારે તો રહેવાનું સ્થાન ત્યાં છે જ, બહુ આગળ ક્યાંય જવાની જરૂર નથી. પણ આ તો પરમ ગુરુ કરાવી રહ્યા છે ને અમે કરી રહ્યા છીએ, અને આપણે બધા સાથે મળીને કરીએ છીએ, જેના દ્વારા આપણને ભવિષ્યમાં આપણી ભાવિ પેઢીને, આપણા દેશને આ સ્થાનો દ્વારા, ધર્મ કાર્યો દ્વારા લાભ મળે અને આપણો દેશ ઉન્નત બને, સમાજ ઉન્નત બને. અને જે સમયમાં આપણે રહીએ એમાં આપણી પણ ઉન્નતિ થાય, આપણું પણ કલ્યાણ થાય, એવી આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. ફુલી ગામથી 2 બસો આવી છે, એ બધાને પણ હું ધન્યવાદ આપું છું કે આજે મને બહુ આનંદ થાય છે, ગૌરવ થાય છે કે એમની કેટલી બધી લાગણી છે. આ તો હજુ લગ્નનો સમય છે, હજુ જો 1 મહિનો મોડું હોત ને કદાચ ચૈત્રી પૂર્ણિમા ફાગણ પછી, તો આનાથી વધારે સંખ્યા, અમે એકવાર 7-8 બસો લઈને આવ્યા હતા બગસરા પ્રસંગમાં, તો સમય કદાચ એવો હોત તો વધી પણ જાત. અને એક બસ અમારી હમણાં જ આવી વડોદરાથી, ઓલા રણોલી ગામથી. એ નાનકડું ગામ છે પણ તમે જુઓ એનું ગૌરવ. આવવા માટે આખું ગામ તૈયાર થઈ ગયું, આખું કૈવલ નગર છે, નાના નાના પરિવારજનો બધા આવ્યા છે. અને એનું યોગદાન પણ, સામાન્ય સ્થિતિ છે તો એ ભૂમિપૂજન વખતે 3 દાતાઓની તમને વાત કરું તો એની પાસે 4 વ્હીલ નથી, પણ 1-1 લાખનું દાન એણે ભૂમિપૂજન વખતે જાહેર કર્યું હતું. અને એની અનુકૂળતા પ્રમાણે આપતા જાય છે. એટલે પરમ ગુરુની કૃપા એ આપણને કેવી રીતે મળે, એમાં કેવી શ્રદ્ધા છે. હમણાં પણ મહીબીજ મહોત્સવ ઉજવાયો,
એ પણ બહુ ધામધૂમથી બધી જગ્યાએ ઉજવાય છે. પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ છે અને આપણે એના નજીકમાં જ આ સ્થાપના કરવાની હતી, પણ કામ થોડું બાકી હતું, હજુ થોડું બાકી છે, પણ છતાંય અમારા વિદેશથી અમારા યજમાન પધાર્યા છે 1 વર્ષથી સેવામાં, અને મહાસુદ બીજ સુધીનો એનો સંકલ્પ આમ તો પૂરો થઈ ગયો છે અને જવાનું છે. એટલે એમ વિચાર્યું કે ચાલો વચન પંચમી કરી દઈશું, પણ ના તૈયાર થયું એટલે પછી ચાલો પૂર્ણિમા એ કરી દઈએ. પછી તો ફાગણ આવે એટલે પાછું 1 મહિનાથી વધારે લંબાઈ જાય. એટલે આપણે આ સમય ઉચિત માની પરમ ગુરુની પ્રેરણાથી આ પ્રસંગનું આયોજન થયું અને આવતીકાલે મહાસુદ પૂર્ણિમાના દિવસે પરમ ગુરુ બાલ સ્વરૂપે અહીંયા નિજ મંદિરની અંદર વિરાજમાન થશે. અને બીજું પાછળ જે બાંધકામ થઈ રહ્યું છે આપણા સૌનું છે, એટલે ખાસ નિવેદન છે, મોટું કાર્ય છે. 1 કરોડ ને 10 લાખનું આજુબાજુનું કામ અમે કર્યું છે બધું થઈને, હજુ 2 કરોડનું કામ બાકી છે, મતલબ 35% થયું છે, 65% કામ બાકી છે. એટલે જેને પરમ ગુરુએ જે કઈ શક્તિ પ્રદાન કરી હોય એને માટે આ સેવા કરવાનો અવસર છે. એટલે તમારી ક્ષમતા પ્રમાણે, તમારી શ્રદ્ધા પ્રમાણે અને અમારા કાર્યની આવશ્યકતા પ્રમાણે આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખી તમે બધા યોગદાન કરશો. હું વિશ્વાસ અને ગેરંટી સાથે, મોદી સાહેબની જેમ ગેરંટી સાથે કહું છું કે પરમ ગુરુ તમને 10 ગણું પરત પ્રદાન કરશે. અને આપણે પણ વિશ્વાસ રાખીએ છીએ. અને પરમ ગુરુનું કાર્ય હોય એટલે આપણને ગૌરવ હોય. ઘણા દાતાઓએ ભૂમિપૂજન લખાયો, આજે રિપીટ કરી દીધા, 50 લાખ કરી દીધા છે, એવાય દાતાઓ છે. એટલે આવતીકાલે એનું સન્માન પણ કરીશું અને એની જાહેરાત પણ કરીશું. બધી નોંધમાં છે. સમયની દ્રષ્ટિએ આજે સંતોના ઉદ્બોધનો હતા. આવતીકાલે આજે ખાસ રાત્રિનો કાર્યક્રમ સાંસ્કૃતિક છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમો બહુ જ મહેનત વાળા હોય છે, સાધના વાળા હોય છે અને ગૌરવ વાળા હોય છે. એટલે એને આપણે જોવા જોઈએ અને સમાજમાં એને પ્રસારિત કરવા જોઈએ. આપણા બાળકોને ખાસ જોડવા જોઈએ. આપણા દેશની અંદર જ્યારે રાષ્ટ્રીય પર્વ ઉજવાતા હોય ને ત્યારે દરેક રાજ્યની લોકો પોતાની સાંસ્કૃતિક તૈયારી કરી અને ત્યાં રજૂ કરે છે. એટલે આપણે ગૌરવ થાય કે આટલું બધું વિશાળ આયોજન કરવું એ તો બહુ અઘરું કામ લાગે, અને આ સંસ્કૃતિનું ગૌરવ છે ને મહત્વનું છે. એમ અહીંયા પરમ ગુરુ જે પ્રગટ થયા છે એનું દર્શન આપણને સાંસ્કૃતિક રીતે થશે. ભજન એ પણ સાંસ્કૃતિક રીતે આપણને સાંભળવા મળશે, આપણને મજા આવે અને ભજનનો પણ લાભ મળશે. એટલે જે અમારા જેઠોલી ગામથી આવ્યા છે એમણે આ તૈયારી કરી છે, ખૂબ મહેનત કરી છે. થોડાક દિવસમાં, માત્ર 1 તારીખ પછી જ, અઠવાડિયામાં જ એ બધી કૃતિઓ તૈયાર કરી છે. તો આપણે રાત્રે પણ એનો લાભ લઈશું. અને આવતીકાલનો કાર્યક્રમ સવારે, જે કોઈ રાત્રે મોડું થયા પછી 12-1 વાગશે, પછી સવારે 5 વાગે જેને પણ પ્રભાત ફેરીમાં અનુકૂળતા હોય, ઉઠીને નાવા ધોવાનું થોડું વારા ફરતી હોય ને, તો જેને જવું હોય જઈ આવવાનું હોય, બીજા આવીને નાઈ લે, એમ એ પણ લાભ લેજો. અને અહીંયા 7 વાગે ત્યાર પછી ઉપાસના પણ શરૂ થઈ જશે. જે લોકો પરવારી જાય એ લોકો અહીંયા આવી જજો. અહીંયા જ નાસ્તાની વ્યવસ્થા છે, એટલે તમારે અહીંયા આવવું તો પડશે જ. પૂર્ણિમા છે, કદાચ કોઈને ઉપવાસ હોય તો ઠીક છે, પણ બાકી તો આપણે નાસ્તાની વ્યવસ્થા છે. અને ત્યાર પછી 8:30 વાગે આપણે ગામની અંદર ગોરધનભાઈ ધનજીભાઈ રામોલિયાના ઘરે જ્યાં મંદિર છે ત્યાંથી આપણે શોભાયાત્રાનો પ્રારંભ કરવાના, અને ત્યાંથી પરમ ગુરુના સ્વરૂપને બિરાજમાન કરી અને ગામમાં જવાના. અને મંદિરની જે પ્રતિષ્ઠા કરવાની છે, 2 સ્વરૂપ ગામની અંદર ત્યાં પધરાવેલા છે, ત્યાંથી આપણે પરમ ગુરુને લઈ કે પછી અહીંયાથી આપણે બિરાજમાન કરીશું. અને એ રીતે ગામમાંથી શોભાયાત્રા પછી સીધી આપણે અહીંયા આવશે. અને 11 વાગે આપણે અહીંયા પહોંચી જઈએ. 9 થી 11, 10:30 પહોંચી જઈએ તો આપણને વધુ સમય મળશે. વહેલા આપણે નવરા થઈશું. અને 11 વાગ્યા પછી 1 કલાક આપણું અહીંનું સ્ટેજનો કાર્યક્રમ રહેશે. અને 12 વાગ્યાથી 12:30 સુધીનું આપણો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રહેશે. આ રીતે આપણે લાભ લેવાનો છે. તો અસ્તુ. સત કેવલ સાહેબ.